નમસ્તે મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2025, કારતક સુદ નોમ શુક્રવાર, તારીખ 31/10/2025. આજના સૂર્યોદયનો સમય સવારે 6:46, સૂર્યાસ્તનો સમય સાંજે 6:01. આજની ચંદ્ર રાશિ સૂર્યોદયથી સવારે 6:47 સુધી મકર, ત્યાર પછી ચંદ્ર રાશિ રહેશે કુંભ અને આજનું નક્ષત્ર છે ધનિષ્ઠા. તો મિત્રો, આજે જેમનો પણ જન્મદિવસ છે એ લોકોને અમારી શુભકામના. આજના જન્મેલા માણસોએ જેમની બર્થડે છે આજે, એ લોકોએ યોગ્ય જગ્યાએ યોગ્ય લાગણીનો ઉપયોગ કરતાં શીખવાની જરૂર દેખાય છે. આની પર ધ્યાન અવશ્ય આપો. આજે જે બાળકો જન્મ લેશે સવારે 6:47 પહેલાં જન્મશે, એની રાશિ મકર અને ત્યાર પછી જન્મેલા બાળકોની રાશિ રહેશે કુંભ. અને આજના જન્મેલા બાળકો વધુ પડતા લાગણીશીલ હશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચારનો. આજનો સુવિચાર, મિત્રો, ઘરની માને રડાવે અને મંદિરની માને જઈને મોટી ચૂંદડી ઓઢાડે, આવા લોકો માટે માં ક્યારેય ખુશ નથી થતી. પછી ઘરની કે મંદિરની, બંનેમાં તમારાથી નારાજ રહે છે. તો સૌથી પહેલાં ઘરની માને ખુશ રાખવાનો પ્રયત્ન આપણે જીવનમાં કરવો જોઈએ. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. મિત્રો, જો પથરી થઈ હોય ને પથરી, તો છાશની સાથે કારેલાનો રસ ભેળવીને પીવો જોઈએ. એનાથી પથરી નીકળી જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય, ધીરજ રાખીને ચાલશું. કારણ ધીરજ એ કડવી વસ્તુ છે, પણ એનું ફળ હંમેશા મીઠું હોય છે. તો આજે આપણે ધીરજ રાખીને ચાલશું. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનો. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાએ આજે આરોગ્ય સાચવવાની જરૂરિયાત દેખાય છે. ખાસ ખાવા પીવામાં ધ્યાન રાખજો, નહીં તો પેટ બગડે. આજે તમારા મનના ધારેલા કામ તમે પૂરા કરી શકશો, પણ તબિયત સાચવશો તો. આજે પરદેશથી જોડાયેલા કામોમાં પણ સારી સફળતા મળે અને તે અંગે આજે કોઈક મહત્ત્વના વ્યક્તિને તમે મળી શકશો. આજનો શુભ રંગ મરૂન. વૃષભ રાશિવાળા માટે આજે સામાજિક કામોમાં સારી સફળતા મળતી દેખાય છે. ત્યાં તમને માન સન્માન મળતું દેખાય છે. પણ વ્યાપારિક કામોમાં આજે તમારે ખૂબ સમજી વિચારીને આગળ વધવાની જરૂરિયાત દેખાય છે. આજે ખાસ કરીને જે લોકો સિઝનલ ધંધો કરે છે એ લોકોએ પોતાના ગ્રાહકોનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. આજનો શુભ રંગ આછો ભૂરો. મિથુન રાશિવાળા આજે કંઈક નવું કામ કરી શકે છે. નવા કામમાં સાવધાની રાખીને ચાલશો તો સારી સફળતા પણ મળશે. આજે જે લોકો માણસો રાખીને કામ કરે છે ને, એ લોકો માટે પણ આજે દિવસ સારો સાબિત થાય. સહકાર્યકરો તમારા કામમાં ધ્યાન આપે અને તમારી જે જરૂરિયાત છે એ પૂરી કરવા માટે એ લોકોનો સિંહ ફાળો આજે સાબિત થાય. આજનો શુભ રંગ ગુલાબી. કર્ક રાશિવાળા માટે આજે આવકમાં સુધારો થતો દેખાય છે, પણ તમારે આજે ધીરજ અને શાંતિ રાખીને પોતાના કામમાં આગળ વધવાનું છે. આજની કરેલી ઉતાવળ તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. આજે જમીન, મકાન, વાહનને લગતા કામોમાં નાના નાના અવરોધોનો સામનો કદાચ કરવો પડે. આજનો શુભ રંગ સફેદ. સિંહ રાશિવાળાએ આજે પોતાની બચત પર ધ્યાન આપવાનું છે. આજે તમારે બચત વધારવાનો પ્રયત્ન કરવો જોઈએ, એમાં તમને સારી સફળતા મળી શકે છે. આજે જે લોકો સંયુક્ત ધંધો કરે છે એ લોકો માટે દિવસ સારો સાબિત થાય. ભાઈ ભાંડુઓના સહકારથી આજે આપણે આપણા કામમાં આગળ વધી શકીએ. આજનો શુભ રંગ આછો પીળો. કન્યા રાશિવાળા માટે આજે દિવસ સારો. ઘણા દિવસથી જે તકની રાહ જોઈને બેઠેલા એ તક સામે આવે. એ તક આપણે ઝડપીએ અને આપણા જે અટકેલા કામો છે એને પૂર્ણ કરવામાં આપણે આજની તક ઉપયોગી સાબિત થાય. આજે ધંધામાં આકસ્મિક ગ્રાહકીથી સારો આર્થિક ફાયદો આપણે લઈ શકશું. આજનો શુભ રંગ આછો લાલ. આ કેવા કેવા ન્યૂઝ છાપે છે આ લોકો ધરતી. હા, શું હસ્યા કરો છો? આખો દિવસ પેપર વાંચો છો?
તમને કઈ ચિંતા થાય છે કે નહીં? આ દુનિયાની ચિંતા હું શું કામ કરું હે? ગાંડો છું? લોકોની નહીં, આપણી દીકરીની ચિંતા. તેનું ગોઠવાતું નથી. હા, એની ચિંતા તો મને પણ છે, પણ શું કરીએ કંઈ સમજાતું જ નથી. મમ્મી, પપ્પા. અરે મમ્મી, તમને ગમતા સમાચાર આપું. અરે શું? પપ્પા, હવે તમે મારી ચિંતા કરવાનું છોડી દો. કેમ? મારી પેલી ફ્રેન્ડ હતી ને, જે લગ્ન માટે છોકરો શોધતી હતી, પણ તેને યોગ્ય પાત્ર મળતું ન હતું. કોણ, પેલી નીલમ? હા, નીલમ. હા? તેને માત્ર 3 જ મહિનામાં પોતાના માટે સુંદર, સુશીલ અને સંસ્કારી પાત્ર મળી ગયું. શું વાત કરે છે સોનુ? હા મમ્મી, એણે લાલ કિતાબ બનાવીને પોતાની જિંદગી બદલી નાખી. લાલ કિતાબ? હા પપ્પા, લાલ કિતાબ. તો ચાલો આપણે પણ બનાવીએ લાલ કિતાબ. શું તમારા સંતાન માટે યોગ્ય જીવનસાથી શોધી શકાય? હા, જો તમે તમારી કુંડળીનો અભ્યાસ કરી કુંડળીના ગ્રહોને બળવાન બનાવવા લાલ કિતાબના યોગ્ય ઉપાય યોગ્ય રીતે કરો છો, તો તમારા સંતાનો માટે યોગ્ય જીવનસાથી મેળવી જ શકાય છે. તો ચાલો બનાવીએ પોતાના સંતાનોની લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે વ્યાપારમાં પ્રગતિ આવતી દેખાય છે. આજે માનસિકતા થોડીક ડગમગતી દેખાય છે, પણ બહુ વાંધો નહીં આવે. થોડુંક મન શાંત રાખીને આજના કામમાં ધ્યાન આપીને આગળ ચાલશો તો સારી સફળતા જરૂર મળશે. આજે સાંજના સમયે કદાચ આપણે અસમંજસનો સામનો કરવો પડે. આજનો શુભ રંગ સફેદ. વૃશ્ચિક રાશિવાળાએ આજે દિવસ થોડો સંભાળીને પસાર કરવાનો છે. આજે અચાનક કોઈક સાધન ખરીદવું પડે અથવા કોઈક વસ્તુ એવી હોય કે જેને આપણે અનિવાર્ય સંજોગોમાં ખરીદવી પડે, એને કારણે કદાચ આજે આપણે નાણાં ભીડનો સામનો કરવો પડે. પણ મિત્રો, પહેલેથી થોડુંક વ્યવસ્થિત આયોજન કરીને ચાલશો તો આ વસ્તુનો સામનો નહીં કરવો પડે. તો આજનો શુભ રંગ મરૂન. ધનરાશિવાળા છે ને, આજે ખર્ચાની બાબતમાં થોડોક સંયમ રાખીને ચાલવાનું. ખોટા ખર્ચાઓ ટાળશો તો ફાયદો થશે. આજે તમને તમારા કામમાં સરળતા મળી રહેશે, એટલે દોડધામ ઓછી થશે અને ચોક્કસ રીતે કામ પાર પાડી શકીશું. આજે છૂટક વેપારીઓ માટે દિવસ સારો સાબિત થાય. આજનો શુભ રંગ પીળો. મકર રાશિવાળા માટે આજે દિવસ સારો. આજે બચતમાં તમે વધારો કરી શકશો. સ્થિર આવક ઊભી કરવા માટેના પ્રયત્નો તમે જે કરો છો એમાં તમને સારી સફળતા મળી શકે છે. આજે કોઈને કોઈ કામ તમારે હાથમાં લેવું પડશે ને એને કારણે આજે દિવસ વ્યસ્તતાથી ભરેલો રહેશે. આજનો શુભ રંગ દૂધિયો. કુંભ રાશિવાળા માટે આજે કોઈ નાનકડા પ્રવાસથી દિવસની શરૂઆત થાય. નોકરીના, વેપારના કે સામાજિક કામ અંગે તમારે નાનકડો પ્રવાસ કરવો પડશે ને એને કારણે તમારે આજે આ બાબતોએ ધ્યાન આપવું પડશે. મિત્રો, પ્રવાસમાં પોતાની જાતને સંભાળજો અને તમારા કિંમતી સામાનનો ખ્યાલ અવશ્ય રાખજો. આજે કામકાજમાં નોકર ચાકરનો સાથ સહકાર મળી રહેતા કામ સરળ થાય. આજનો શુભ રંગ આછો કેસરી. મીન રાશિવાળાએ આજે તન, મન, ધન બધી બાબતોમાં સંભાળીને ચાલવાનું છે. આજની બેદરકારી જીવનની દિશા બદલી શકે છે, તો અહીંયા ચોકસાઈ રાખજો, નહીં તો તમારી મુશ્કેલીઓ વધે. આજનો શુભ રંગ કેસરી. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિ. પણ આજનો વિડીયો તમને ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.